ગઈસ તો સાંજના વાગી ગયા છે 8 અને गड्डी की सवारी निकल चुकी है, क्योंकि અત્યારે ભાई જઈએ છીએ હેતાંશ ને લેવા એના મામાના ઘરે લાडू बेन के साथ। गईस तो फिर से गड्डी की सवारी हमारी निकल गई है, लेकिन हम 3 ही लोग हैं। हेतांश भाई नहीं है, आज साथ में अनेरी है। हेतांश भाई को लेने के लिए हम मामा के घर पे हम लोग जा रहे हैं सब। आज का शाम का भोजन हम हमारे पापा के घर पे लेंगे और जयदीप की फेवरेट चीज है। क्या है जयदीप, आपको पता है? मेरी फेवरेट चीज क्या है? स्पेशल काठियावाड़ी कढ़ी અને खिचड़ी। यस, और एक न्यूज दे दो आपको। यस दे दो। वो श्वेता बोलती थी कि मैं पालक खिचड़ी बनाऊंगी। क्या बात है, क्या बात है, सोना में सुगंध। वाह भाई वाह, जोरदार भाई। हम तो घर पे नाश्ता करके ही निकले हैं, लेकिन थोड़ी थोड़ी इच्छा थी तो मैंने बोला था कि खिचड़ी कर देना और कुछ नहीं करना। तो श्वेता ने बोला क्या खाना है आपको, कोई और खाना है? तो नहीं, कुछ नहीं खाना है, हमको सादा ही भोजन लेना है। सादी खिचड़ी तो जयदीप को कैसे खिलाते हो, तो मैं पालक खिचड़ी बनाऊं ऐसे बोलती थी। क्या बात है, और चाहे और देखे कि कैसी खिचड़ी बनाई। अगर श्वेता बहन छोटे होती तो मैं कुछ आशीर्वाद भी उसको दे देता। ये इतनी बड़ी है, मैं क्या आशीर्वाद दूं उसको? ऐसा नहीं होता है जयदीप, ऐसा नहीं होता है। नहीं, गुरुजी नाना होता है तो वडीलों को आशीर्वाद नहीं देते। देते हैं तो आशीर्वाद तो सब लोगों को मिलते हैं। ऐसा नहीं है कि वो छोटे बड़े का नहीं होता है आशीर्वाद। जो सारा काम करते हैं उनको आशीर्वाद मिलते हैं। बड़े लोग को और छोटे लोग का कुछ नहीं है। और लाडू ભાઈ લેવા જાવ છે ને? હે લાડુ એને ભાઈ ઢીંગલી હાથમાં આવી ગઈ છે। કઈ નહીં, સારું ચાલો ત્યાં જઈને મળીએ, કન્ટિન્યુ થઈએ। ભાઈ આજે આખો દિવસની ધમાલ મસ્તી કરી હોય બધી સાંભળીએ અને જોઈએ શું કરે છે બધા બચ્ચા પાર્ટી। ગઈસ તો સાંજના વાગી ગયા છે 8:15 અને ફાઇનલી ભાઈ અનેરી ઘરે આવી ગઈ અને છે ને હેતાંશ ને છે ને ભાઈ સરપ્રાઈઝ મળી। હેતાંશ કેવી લાગી સરપ્રાઈઝ? કોને? પણ જોકો વાગ્યો હેતાંશ છે ને આંખ છોડે છે તે ઓન લાગ્યો હોય। હેતાંશ કેવી લાગી સરપ્રાઈઝ? ખબર નહીં મજા આવી મમ્મન ઘરે? કેવક તોફાન કર્યા હતા? પોકેમોન બોલો હીરો રજા હતી? કોને દુબઈ ફરવા જવું? બોલો લ્યો, હા બોલો લ્યો, મોડલ બની જાય હમણાં। ગાજર ખાય ગાજર। મામા શું કે મામા? શનિવાર હોય ને હા તો ઈ ને હા બીટ ખાય બીટ। હા અને વેફર ખાય। અચ્છા, સૂકી ભાજી ખાય? બપોરે જ રીહાણ હતો આવી કેમ? કે નથી ખાવું ઈ કે હા પછી આમ જો હા બે રોટલી પહેલા ખાધી, હા. પછી ઘડી કાટા મારી પછી પાછી બે રોટલી ખાધી, એટલે 4 રોટલી ખાઈ લીધી। 4 રોટલી ખાધી છે ભાઈ, બરાબર છે। આમાં કોટામાં હોત રીહાણો ન હોત તો કેટલી ખાત? તો આમાં લોટ બંધ। મારે છે જાદુ ફોન નથી દે આદો હું મારે એમ કીધું તું, મેં મામાને કહે છે, મેં કીધું નવરાત્રી આવે ને તો શોરૂમ પછી 7-8 વાગે બંધ કરે ને પછી કાંટો મારવા લઈ જાય મેં દિયાર હા. મારવા લઈ ત્યાં તો અહીંયા એનું કે ખબર મારી મમ્મીએ કીધું છે દુબઈ લઈ જાઓ। ઈ કે દુબઈ મામા ફરવા લઈ જાવ અને ન્યા ધડાકા થાય ની મને જોવા છે। ધડાકા યુટ્યુબ માં જોઈ લે ને ધડાકા। એટલે કીધું એ જોવાની વસ્તુ છે કે ધડાકા? ખીચડી કોની હાટું છે? અનેરી અનેરી માટે ભાઈ સ્પેશિયલ ખીચડી ભાઈ। પાલક ખીચડી બનાવી હા પાલક પછી સાદી કરી નાખી। એવું કર્યું? તમારા કેટલા વખાણ કર્યા વિડીયોમાં, પાલક ની ખીચડી બનાવે છે। પણ હું પાલક નથી કરતી, પછી મેં કીધું એને મને કીધું તું, મેં તો ના જ પાડી દીધી, શાદી કરજે, જયદીપને બહુ ખાવાની નહીં મારે તો સાદી જ હાલે। મેં કીધું પાલક, પછી એને કીધું જયદીપ ને સાદી આવશે, એટલે પછી મેં સાદી હા તે સારું થયું ભાઈ, તો શાક સરસ છે। કર્યું છે આ મિક્સ કરી। એમ ને જોવો તો અહીં આવું છે ભાઈ। શાક એનું બનેવું છે? સેવ ટમેટાનું એક ફાઇનલ છે। ખીચડી હોય એટલે સેવ ટમેટાનું શાક હોય, ફિક્સ મેનુ છે। બોલો લ્યો ભાખરી ને હાલો હાલો, શું વાત છે સરસ લ્યો। છાશ આપું? દૂધ દૂધ આપો, દૂધ। દૂધ હાલો ભાઈ દૂધ। છાશ પીવે છે પણ હવે દૂધની ટેવ પાડવાની છે। ગઈશ તો ખીચડી આવી ગઈ છે, આ બાજુ સેવ ટમેટાનું શાક ને મસ્ત મજાનું દહીં છે ભાઈ। બોલો હું હું ખીચડી ખાવ તો મારે અચ્છા તુંય ખીચડી ખાજો? ખાઈ લે હો ભાઈ। જો ભાઈ ખીચડી પૂરી થવા આવી છે, ખીચડી ને દહીં ની મજા લે છે ભાઈ અનેરી, બરાબર ને? આ બાજુ બધા જોવો ભાઈ, ભાણા ભાઈ ને બધા છે ને ભાખરી ની મોજ કરે છે। આ બાજુ આધુ દાદા અરે ખાય છે। હાલો જમવા જમી લ્યો હાલો ભાઈ, અંબાવી લો હાલો। અનેરી જો ખાઈ પીને છે ને હોઈ ગઈ છે ભાઈ, આરામ ઉપર આવી ગઈ છે ભાઈ। બહુ ખીચડી ખાધી ભાઈ, ધરાઈ રહી। દહીં બહુ ખાધું, દહીં બહુ ખાધું ભાઈ, દહીં। દહીં ને ખીચડી। આ બેન જો શું પીવે છે?
ગરમ પાણી પીવે છે. કેમ ગરમ પાણી? મમ્મીને કહેવા ગઈ હા મને શરદી થઈ ગઈ છે મને દવાખાને લઈ જતા ખોટું ખોટું ઉધરસ ખાઈને ત્યાં ગઈ તો એ કે મને ઉધરસ થઈ ગઈ છે ગરમ બોલો લ્યો ભાઈ, હાલો દવાખાને લઈ જાઓ, હાલો હાલો હું લઈ જાઉં, હાલો. બંધ છે દવાખાનું, બંધ છે ભાઈ. આદુ એમ કે છે દવાખાનું બંધ છે ને દવાખાને જ આવવું છે. બોલો. ચોકલેટ તો ખાતી હતી. હા ચોકલેટ અમને કેવી ખાધી? આ બાજુ શું કરે છે બે ભાઈ બેન? એ તો શું ચાલે છે આ બાજુ? બોટ બનાવો છો? બોટ ગઈ તો જો લાડુ ને જો મજા આવે ઈ જો રમવાની આમ જો કેવા ઠેકડા મારે છે આમ જો ઈ. એટલી બધી મજા આવે છે. કદી 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 કરતો કેમ કરવાનું કરતો લાડુ શરમાઈ ગઈ બાય હામું જો એટલે શરમાઈ ગઈ. ગઈ તો છે ને ફાઇનલી અમે નીકળી ગયા છે ભાઈ. અમે મારા પપ્પાના ઘરેથી, હેતાંશના મામાના ઘરેથી ને જયદીપના સસરાના ઘરે. યસ યસ યસ. તો અને અનેરી બેને છે ને આવું નહોતું, આધું હારે રમવું હતું ને એ તો કેટલી રોય નહીં કે મારે અહીંયા જ રહેવું છે, અહીંયા જ રહેવું. પછી ગાડીમાં આવ્યા ત્યાં સાનમુની થઈ ગઈ ને આમ જો અહીંયા બે ભાઈ રમે જો. એને આદુવારે રમવું હતું, એને આવું રમવું તો મારા દીકરાને એમ આધું હારે રમવું મારા કાનાને. ત્યારે તો કેટલી રોઈ ભાઈ. જો હેતાંશ હાલી કરે ને તો ઈ હાલી કરે છે, હેતાંશ ઊભો થાય ને તો ઈ ઊભો થાય. બે ભાઈ બેન રમે જો પાછળ કેવા. લાડુ પડીશ હેતાંશ પડીશ. કઈ નહીં ચાલો તો હવે જઈએ ઘરે. ગાઈસ તો કાલ સવારના બ્રેકફાસ્ટ માટે ફ્રૂટ લઈ લીધું છે ભાઈ. આમાં છે ને જો ભાઈ એલચી કેળા લઈ લીધા છે અને ચમરૂક લઈ લીધા છે. આ બધું ગાઈસ તો ફાઇનલી અનેરીને ઘરે મૂકીને આવતા રહ્યા બરાબર ભાઈ. અનેરીને મજા આવી ગઈ ભાઈ. આદુની હારે રમ્યા હતા, જલસા પાણી કર્યા ભાઈ, ખીચડી બીચડી ખાધી બરાબર ને પિનલ સક્સેસ. હવે ભાઈ જ્યારે આપણે જાવીને ત્યારે લાડુને લઈ જઈએ મજા આવી જાય બરાબર છે ને. બધે રહી જ છે કઈ વાંધો નથી. હાલ અત્યારે એક ક્યાં જવાનું છે ચિંતન? આપણે ડાયરામાં જવાનું છે. ડાયરામાં જવાનું છે ભાઈ. મહાવીર ચોક, મહાવીર સર્કલ બરાબર. કેટલા મોઢા ઘરના ડાયરા મોડા એટલે ટાઈમે તો ઉઠવી. કેટલા વાગે? 11 વાગે. ઘોડીલા ખેલે રામા પીર, ઘોડીલા ખેલે રામા પીર, ઘોડીલા ખેલે રામા પીર, ઘોડીલા ખેલે રામા પીર. જોવું છે તમારે ઘોડીલા ખેલવા હે? હા ઉસ્તાદ, જય હો જય હો. હું જોડી કેરે હોનો મારો ભાઈ બંધ કોહિનો. ગાઈસ તો મસ્ત ફંક્શન હતું, જોરદાર ડાયરો હતો ભાઈ. બધા બહુ મોજ કરતા હતા, એન્જોય કરતા હતા ને આપણને છે ને ભાઈ દૂધનો જુગાડ કરીને અત્યારે બનાવવાનું છે મસ્ત મજાનું. શું બને છે પિનલ આ બાજુ? જ્યુસ છે નું ચીકુનું જ્યુસ બને છે ભાઈ. જોરદાર ચીકુનું અને બનાનાનું ને મસ્ત મજાનું ભાઈ દૂધનો જુગાડ કરો બ્લિંકિટમાંથી. તો ચાલો મસ્ત મજાનું ઠંડુ પીએ ને એન્જોય કરીએ ભાઈ. જ્યુસ બનીને રેડી થઈ ગયું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ ભાઈ. જોઈ લો જોરદાર હો ભાઈ. ગાઈસ તો વાગી જાય છે 12:15. મસ્ત મજાનું જ્યુસ પીધું, એન્જોય કરી, મજા આવી ગઈ ભાઈ. ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય યોગેશ્વર.